નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મેન્સ માટે જે આપણે પ્રેક્ટિસ કરી રહ્યા છે તો એમાં જે છે આજે આપણે સાફિન હસન જેમણે જીપીએસસી પાસ કરી હતી ત્યારબાદ યુપીએસસી પાસ કરીને અત્યારે આઈપીએસ છે, તો એમણે જ્યારે જે છે એક્ઝામ લખી હતી તો કઈ રીતે જે છે એમણે એમાં ઇનપુટ્સ આપ્યા હતા એ આપણે જોઈશું. તો આજે જે છે આપણે જોઈશું કે સંવાદ લેખનમાં જે છે હંમેશા વિદ્યાર્થીને પ્રોબ્લેમ થતો હોય છે કે કઈ રીતે લખવું જોઈએ, શું એકદમ ફોર્મલ લખવાનું હોય જે રીતે બે જણ વાત કરતા હોય કે શું એમાં કંઈક બીજા ઇનપુટ્સ આપવા જોઈએ. તો આજે જે છે આપણે જોઈશું કે કઈ રીતે લખવું અને જીપીએસસી એમાં કઈ રીતે માર્ક આપતી હોય છે. એ પહેલાં જે છે મારા ટીમ વિશેની જાણકારી છે. એક ટેલિગ્રામ ગ્રુપ પણ છે આપણું, જીપીએસસી ઇઝ ધ ફ્યુચર. લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તમે ટેલિગ્રામ પર પ્રેક્ટિસ માટે એમાં જોડાઈ શકો છો. અને જો તમારે મેન્ટરશિપ જોઈતી હોય તો પર મંથ એને 800 રૂપીસ ચાર્જ છે, જેમાં ડેલી પ્રેક્ટિસ ક્વેશ્ચન આપવામાં આવે છે, જેમાં બધા સબ્જેક્ટ કવર કરવામાં આવે છે, ડેલી ઇવેલ્યુએશન અને ટેસ્ટ સિરીઝ પણ એક આપવામાં આવે છે જીપીએસસી માટે. અને એમાં જે છે ફૂલ લેન્થ પેપર હોય છે 6, કે એમાં ગુજરાતી અને ઇંગ્લિશ પણ તમારા કવર થઈ જશે. ડેલી પ્રેક્ટિસ ક્વેશ્ચન તો ખરા જ. તો આ જે છે તમને શેમાં કામ લાગશે? સીસી મેન્સ માટે, ડીવાયએસઓ અને ક્લાસ 1-2 માટે. જો તમે મેન્સ માટે તૈયારી કરતા હોય કે તમને લાગતું હોય કે મેન્સ આપવાની થશે તો અત્યારે જે છે તમે મેન્ટરશિપ માટે કોન્ટેક્ટ કરી શકો છો. લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળશે. તો ક્વેશ્ચન જોઈએ કે ઈએસઆઈસી. જો પહેલાં ક્વેશ્ચન બહુ સમજવાનો કે કોની વચ્ચે વાત થઈ રહી છે. બે મિત્રો વચ્ચે છે, બે ખેડૂતો વચ્ચે છે, બે અધિકારી વચ્ચે છે. તો એના આધારે જે છે તમારે ફોર્મેટ નક્કી કરવું પડે. જેમ કે બે મિત્રો વચ્ચે હોય તો એ જે છે તમારી ફોર્મલ ટોક થઈ જાય, મતલબ તમે મિત્ર સાથે અરે કેમ છે દોસ્ત એ રીતે વાત કરી શકો, બરાબર, શરૂઆત. ખેડૂતો વચ્ચે હોય તો રામ રામ ભાઈ અથવા એ રીતે તમે વાત કરી શકો કે કેમ છો કાનજીભાઈ, શું ચાલે છે, એ રીતે, બરાબર છે. પણ બે અધિકારી વચ્ચે વાત હોય અથવા તો તમારી કોઈ અધિકારી સાથે વાતચીત દર્શાવવાની હોય, બરાબર, અથવા તો બે કોઈ ડિગ્નિટરીઝ, બે સંસ્થાના વડા વાત કરતા હોય તો એ જે છે એ તમારે એ રીતે લખવું પડે કે શ્રીમાન અથવા જે રીતે આપણે કહીએ ને કે એક સંબોધન સાથે. તો તમારે બધું ધ્યાન રાખવાનું. તો પહેલાં પ્રશ્ન સમજીએ કે ઈએસઆઈસી ગુજરાત પ્રાદેશિક શાખાના નિયામક ગુજરાત રાજ્યની શ્રમજીવી વર્ગની મહિલાઓના સ્વાસ્થ્ય અંગેની સમસ્યાઓ અને ઉપાયો લઈને, બરાબર છે, યાદ રાખજો, સમસ્યાઓ અને ઉપાયો લઈને કોની જોડે જાય છે? ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડના મુખ્ય કારોબારી અધિકારીશ્રીને. તો ઈએસઆઈસીના જે છે નિયામક કોને મળે છે? શ્રમયોગી બોર્ડના મુખ્ય કારોબારીને મળે છે, બરાબર. કયા મુદ્દા પર વાત કરવાના છે? તો મહિલાઓના સ્વાસ્થ્ય માટે અને શું છે એની સમસ્યાઓ અને ઉપાયો. તો તમારે આટલું લખવું પડે કે મહિલાઓના સ્વાસ્થ્ય પર ફોકસ રાખવાનો વાતની અંદર, અને એમાં તમારે સમસ્યાઓ અને ઉકેલ બંને જે છે તમારે આપવાના. તો જો કેવી રીતે લખ્યું છે, કારોબારી અધિકારી શ્રી પહેલાં શું કહે છે કે શ્રીમાન, તમારો ઈમેલ મને મળ્યો, મેં વિગતો જોઈ પરંતુ થોડી અસ્પષ્ટતાથી તમે મને સ્પષ્ટ રીતે વાત કરી શકો, સમજાવી શકો? નિયામક શ્રી એવું કહે છે કે જી સાહેબ, મુદ્દો શ્રમિક મહિલાઓના સ્વાસ્થ્યનો છે, બરાબર, જે ટોપિક હતો એ. છેલ્લા કેટલા સમયથી મહિલાઓમાં કસુઓનું પ્રમાણ વધતું જાય છે અને બાળ મૃત્યુનું પ્રમાણ વધતું જાય છે. એના આંકડા ચોંકાવનારા છે, બરાબર. એટલે પેલા એની વાત થઈ કે મહિલાઓના સ્વાસ્થ્યની. અધિકારીશ્રી, બરાબર છે, આ મતે તમે કયા કારણો જણાવી શકો? કારણ કે કારણો લખવાના છે, તો કારણો જણાવી શકો? તો કે હા સર, મુખ્યત્વે 2 કારણ છે. એક તો છે કે ખાસ કરીને જે છે મનરેગામાં કામ કરતી મહિલાઓના વેતન જે છે એ જમા થતા નથી, એને લઈને એમને એક ઇસ્યુ થાય છે. બીજું છે કે સ્વાસ્થ્યના લાભો જે છે મહિલાઓ સુધી જેટલા પહોંચવા જેટલા પહોંચતા નથી. તો આ 2 કારણ લાગે છે. અધિકારી શ્રી કહે કે મુદ્દો ગંભીર છે, આજે જ સ્વાસ્થ્ય સચિવ સાથે વાત કરું છું અને મનરેગાના અધિકારીઓનો પણ સંપર્ક કરું છું અને બને એટલા જલ્દી જે છે મને આંકડાને અહેવાલ આપો. નિયામક શ્રી, ચોક્કસથી હું તમને વિગતો ઈમેલ કરું છું. આ હું આપણા સંપર્કમાં રહીશ જેથી ઝડપથી નિર્ણય કરી શકે. એટલે આ ઉપાયની વાત થઈ ગઈ કે ભાઈ અધિકારીઓ સાથે વાતચીત કરીને એનો ઉપાય લાવવાનો છે. અધિકારી શ્રી કહે કે મારાથી બનતું હું બધું પ્રયત્ન કરીશ. આપની નિષ્ઠા બદલ અભિનંદન શ્રીમાન, બરાબર. તો જો આ રીતે એશ્યોરન્સ આપવું પડે કે મારાથી બનતું હું બધું કરીશ અને આપની નિષ્ઠા માટે અભિનંદન શ્રીમાન. તો આ જે છે બે અધિકારીઓ વચ્ચેની વાત છે, તો આ રીતે તમારે એને લખવી પડે. કન્ટેન્ટ પહેલાં ક્વેશ્ચન વાંચો, શું માગ્યું છે, એ માગ્યું છે એ તો વાતમાં આવવું જ જોઈએ અને વાતને એ રીતે તમારે સ્ક્રિપ્ટ કરવાની છે, એ રીતે તમારે એને બનાવવાની છે કે જે બે અધિકારી લખતા હોય. તો મિત્ર હોય તો તમે આને અવોઇડ કરી શકો કે આ તારી નિષ્ઠા માટે અભિનંદન છે મિત્ર, એવું બધું આપણે મિત્રો સાથે ના વાત કરતા. પણ અધિકારી હોય તો તમારે આ રીતે લખવું પડે. તો એમાં જે છે એ સ્વાસ્થ્યના પ્રોબ્લેમ લખ્યા અને એના જે છે એ સોલ્યુશન લખ્યા. તો જો કેટલા માર્ક છે? 7 માર્ક છે એમના 10માંથી, બરાબર. એટલે આ રીતે તમે લખો તો ગુજરાતીમાં જે એક હાવ હોય છે કે ભાઈ સારા માર્ક નથી આવતા, એ પણ જે છે એ તમારા આવી શકે. તો એના માટે જે છે યોગ્ય પ્રેક્ટિસ કરવી જરૂરી છે. તમે પ્રેક્ટિસ માટે જોડાવા માંગતા હોય
તો જોડાઈ શકો છો મેન્ટરશિપ માટે. બાકી જે છે આપણા ગ્રુપ અને યુટ્યુબ પર જે છે આ રીતે વિડીયો આવતા રહેતા હોય છે, તો તમે એના પરથી પણ ફ્રીમાં પ્રેક્ટિસ કરી શકો છો. તો ફરી મળીશું. શેર, સબસ્ક્રાઈબ અને લાઇક જરૂર કરજો. થેન્ક યુ. જય હિન્દ.